નમસ્કાર. સમસ્યા તમારી રજૂઆત અમારી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મહારાષ્ટ્રની જેલોમાં કેદીઓનો ભરાવો થયો છે. જેલમાં જે ક્ષમતા છે તેના કરતાં વધુ કેદીઓ આવતા આ સમસ્યા કેદીઓ અને પ્રશાસન બંને સામનો કરી રહ્યા છે. અહીં સવાલ એ થાય છે કે ક્ષમતા કરતાં જ્યારે વધારે કેદીઓનો ભરાવો થયો હોય ત્યારે કેટલીક સમસ્યાઓ તો સર્જાવાય, જેમ કે તેની વ્યવસ્થા ગોઠવવી, કેદીઓને માટેની જે વ્યવસ્થાઓ જે છે તે પ્રશાસન તરફથી જે પૂરી પાડવામાં આવતી હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક તકલીફ તો આવતી રહેવાની, કારણ કે જે રીતે જેલોમાં સંખ્યા સતત વધતી જાય છે પરંતુ તેમાં ડેવલપમેન્ટ એટલે કે અન્ય સુવિધાઓનો અભાવ છે અને આ કારણે જેલોના જે નવીનીકરણ જે છે તે કરવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે. કેટલીક વખત એવું થાય છે કે કેદીઓને કોર્ટના ચક્કર ખાવા પડતા હોય છે, કારણ કે વારંવાર કોર્ટમાં પણ હાજરી આપવી પડતી હોય છે. હવે જેલ અને કોર્ટ આ બે વચ્ચે વારંવાર અવરજવર થતાં સમસ્યાઓ પણ સર્જાય છે. શહેરની બહાર જેલ રાખવી કે શહેરની અંદર રાખવી તે પણ એક મોટી સમસ્યા છે. નિષ્ણાતોને પૂછીએ છીએ તો નિષ્ણાતો પણ દ્વિધામાં છે કે આ સમસ્યાનો ઉકેલ શું. પરંતુ મુંબઈ સમાચારે આ સમસ્યા પર વિચાર કરવાનો અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અમારા સંવાદદાતા પ્રવીણ મિશ્રા અને પ્રાંજલિ કુલકર્ણીનો આ ખાસ રિપોર્ટ આવો જોઈએ. મહારાષ્ટ્રના જેલોમાં ક્ષમતાથી વધારે કેદીઓની સંખ્યા હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા 3 વર્ષમાં રાજ્યની જેલોમાં કેદીઓની સંખ્યા 40,634 હતી, જ્યારે મંજૂર ક્ષમતા ફક્ત 27,184 જેટલી હતી. રાજ્યના ગૃહ વિભાગ તરફથી બોમ્બે હાઈકોર્ટના નાગપુર ખંડપીઠમાં દાખલ કરેલા એફિડેવિટમાં આ માહિતી સામે આવી છે. મહારાષ્ટ્રના 60 અસ્તિત્વમાં રહેતા જેલોમાં દોષી કરતાં અંડર ટ્રાયલ કેદીઓની સંખ્યા વધારે છે. ઘણી વખત કેદીઓને કોર્ટમાં પ્રસ્તુત કરવા લઈ જવાવાળા પોલીસ સ્ટાફનો પણ અભાવ હોય છે, તો ઘણી વખત જજીસના અભાવ ખાતર પણ અંડર ટ્રાયલ કેદીઓને જેલમાં જ રહેવા પડે છે, જેના લીધે જેલો ભરાઈ ગયા છે. एक्यूज्ड क्रिमिनल्स जो हैं उनसे ज़्यादा अंडर ट्रायल की संख्या बहुत ज़्यादा है. एक तो रहने की व्यवस्था कम है, उसी हिसाब से जो बाकी की जो सुविधाएं कैदियों के लिए होनी चाहिए उनके ऊपर ज़्यादा दबाव पड़ता है. और इसके अलावा एक तीसरी बहुत बड़ी समस्या है जो उनको कोर्ट में पेश करने के लिए लेके जाने की है. कभी भी पुलिस के पास इतना स्टाफ नहीं रहता कि 100% कैदियों को वो कोर्ट में समय से पेश कर सके, जिसकी वजह से बहुत सारे कैदी महीनों महीने कोर्ट में पेशी के बिना भी जेल में रहते हैं. इसलिए इस समस्या का समाधान करने के लिए 3-4 चीज़ें आवश्यक हैं. उसमें एडिशनल जेल्स का निर्माण करना, जो जेल समय के कारण और आबादी बढ़ने के कारण शहर के मध्य भाग में आ गई हैं, उन जेल्स को वहाँ से शिफ्ट करके शहर से बाहर एक सुरक्षित जगह पे लेके जाना और उनके लिए बड़ी जेल बनाना. जेल के स्टाफ में वृद्धि करना, जो जेल के कैदियों को एस्कॉर्ट करके कोर्ट में लेके जाते हैं उस स्टाफ में वृद्धि करना, ये सारी चीज़ें करना बहुत आवश्यक है. इसके अलावा एक सजेशन सरकार को बहुत पहले दी गई थी जो कुछ इम्पोर्टेंट केसेस में आजकल फॉलो की जाती है, वो है कि हर बड़ी जेल में एक कोर्ट रूम होना चाहिए ताकि जो रिमांड वाले एक्यूज्ड हैं, कैदी हैं, उन लोगों को रिमांड के लिए वहीं जेल में ही उनको पेश किया जा सके, जेल से जेल में बने हुए कोर्ट रूम में पेश किया जा सके, जिससे पुलिस की सेवाओं के ऊपर और कोर्ट की सेवाओं के ऊपर और जेल प्रशासन के ऊपर अतिरिक्त बर्डन ना बढ़े. રાજ્યએ ભીડવાળી જેલોની સમસ્યા સંબોધવા માટે એક મહત્વાકાંક્ષી યોજના બનાવી છે. આના મારફત મુખ્ય સ્થળો પર નવી જેલોનું નિર્માણ કરવામાં આવવાનો છે. પાલઘર, પુણે, ઠાણે, ગોંદિયા, હિંગોલી, ભૂસાવળમાં નવા સેન્ટ્રલ અને ડિસ્ટ્રિક્ટ જેલ સ્થાપિત કરવામાં આવવાના છે. સામૂહિક રીતે આ પ્રોજેક્ટ્સ
14,608 વધારાના જેલ સ્લોટ બનાવશે. રાજ્ય તરફથી કહેવામાં આવે છે કે પાલઘર અને બારામતીના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જ્યારે અહિલ્યાનગરમાં કોન્ટ્રાક્ટર સિલેક્શન થઈ ગયું છે અને કામ શરૂ થઈ ગયું છે. રાજ્ય તરફથી 44 નવા બરાક્સનું પણ નિર્માણ કરવામાં આવવાના છે, જેના લીધે 1317 કૈદીઓને સમાવવામાં આવશે. 16 વધુ પ્રસ્તાવિત જેલ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ ચાલી રહી છે અને યોગ્ય જમીન સુરક્ષિત થઈ જાય અને જરૂરી મંજૂરીઓ મળી જાય પછી બાંધકામ શરૂ થશે. રાજ્ય સરકારે ઠાણેમાં 3000 કૈદીઓની ક્ષમતા ધરાવતી વિશાળ નવી જેલનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. उतने अदालतों का निर्माण करें, उतने जजों की नियुक्तियां करें जिनकी आवश्यकता है. आज आवश्यकताओं से भी कम जजेस की अगर नियुक्ति की गई है तो ऐसी नियुक्तियां जब वो ट्रायल चलाती है, जब वो बेल एप्लीकेशन चलाती है तो उनके पास दिन का समय कम पड़ जाता है. उनके जो मामले हैं वो इतने ज्यादा होते हैं कि हर मामले पर ठीक से सुनवाई कोर्ट लेने के लिए उनके पास वो क्षमताएं नहीं बचती है. ऐसे हालात में ये जरूरी है कि जो आवश्यक जजेस की नियुक्तियां है वो तुरंत सरकार की तरफ से मंजूरियां समझना होगा कि जेल्स जो होती है वो जेल्स किसी व्यक्ति को जेल में डालने के लिए बस उठाया मामला बना उसको जेल में डाल दिया इसलिए नहीं होती है. ये इनको सुधार गृह कहा जाता है, जहां पर कोई कैदी अगर जाता है तो वहां से वो पक्का कैदी ना बने बल्कि वो सुधार होके उसमें वो बाहर आए. ऐसे जेल का माहौल होना जरूरी है. मानवता की भी हम अगर बात करें तो मानवीय दृष्टिकोण के बारे में अगर सोचे तो मानवीय दृष्टिकोण भी ये कहता है कि भले ही कोई व्यक्ति अगर वो अंडर ट्रायल है, जब तक उस पर कोई मामला साबित नहीं हो जाता है तब तक उसको इनोसेंट माना जाता है. कानून उसको इनोसेंट मानता है. ऐसे मामले में किसी व्यक्ति को जेल में रखे या ना रखे ये पहली बात, और अगर रखना जरूरी है तो उसको किस हालात में रखा जाए, क्योंकि उस पर कोई मामला, उस पर कोई आरोप अभी सिद्ध नहीं हुए. तो ऐसे मामलों में मैं खुद बतौर वकील ये मानता हूं कि इन सारी चीजों को गंभीरता से सोचने का वक्त आ गया है. न केवल वैश्विक दृष्टि से जागतिक पटल पर हमारी क्या छवि बनती है, अगर हम ठीक से हमारे मूलभूत ढांचे की जो सुविधाएं है उनमें अगर बदलाव नहीं करते हैं तो ये ढांचागत सुविधाएं जो है जिनमें जेल भी शामिल है उनके बदलाव के लिए, उनमें अच्छी चीजें आने के लिए ये जरूरी है. और सबसे अहम बात, हमें ये सोचना पड़ेगा कि हमें कितने लोगों को कितने दिन तक जेल में रखना है. थोड़ी जिम्मेदारी हम कानून में काम करने वाले हम विद्यार्थियों की भी है और कानून की भी ये जिम्मेदारी है. न्याय जुडिशरी जिसको हम कहते हैं, ये जुडिशरी की भी जिम्मेदारी है, लेकिन सरकार की भी जिम्मेदारी है कि वो अच्छे जजेस की नियुक्ति करे, जजेस की पूरी नियुक्ति करे, अच्छे जेल बनवाए, जेल में सुविधाएं हों ताकि अमानवीय पद्धति से लोगों को न. ગયા 10 વર્ષથી મહારાષ્ટ્રના રાજકારણથી આપણે બધા વાકેફ છે. રિસોર્ટ પોલિટિક્સ હો કે 80 કલાકવાળું સરકાર હો, સત્તા માટે મહારાષ્ટ્રએ મર્યાદા લાંઘી છે. પણ આમાં રાજ્યના મૂળભૂત સમસ્યા પર દુર્લક્ષ થાય છે. કૈદીઓના ભરચકની સમસ્યામાં રાજ્યએ કોર્ટમાં નવા જેલોના નિર્માણની માહિતી તો આપી છે, પણ આ બધા જેલોના નિર્માણ ક્યારે થશે અને કૈદીઓને સુવિધા ક્યારે મળશે આ તો સમય જ બતાવશે. તે છતાં મહારાષ્ટ્ર સરકાર નવા જેલોના નિર્માણ અને જેલોને શહેરની બહાર હલાવવા માટે કાર્યશીલ છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર. દર્શક મિત્રો, નિષ્ણાતો તો માની રહ્યા છે કે કઈ રીતે આ વિષય પર કામ કરવું જોઈએ. સરકાર પણ વિચારી રહી છે કે નવીનીકરણ કરવાથી અને અન્ય સુવિધાઓ પહોંચાડવાથી કદાચ આ સમસ્યાનો અંત આવશે, પણ ક્યારે તે પણ જોવાનું રહે. મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને તમારા વિસ્તારની સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં લખવાનું પણ ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.